ઉત્તર ગુજરાતમાં ઊંઝા આસપાસના અનેક ગામોએ પાટીદારો ચૈત્ર અને વિશાખ મહિનામાં જ્યારે એમને નવરાશનો સમય હોય છે ત્યારે ઇન્દ્ર ઉપાસનાના બબે 3 દિવસ ચાલે તેવા મોટા ઉત્સવો યોજતા હોય છે. ઊંઝાની બાજુમાં આવેલ ભાખર ગામે આગિયાર વૈતાલના શુકન જોવાય છે. ઊંઝાથી ઉત્તર દિશાએ આવેલ કામલી ગામે બ્રહ્માણી માતાના શુકન જોવામાં આવે છે. ઊંઝાથી દક્ષિણ દિશાએ આવેલ ઉનાવા ગામે ભદ્રકાળી માતાના શુકન જોવાય છે. જ્યારે ઊંઝાથી પૂર્વ અને દક્ષિણ દિશાના ખૂણા ઉપર આવેલ ઐઠોર ગામે ગણપતિના શુકન જોવાય છે. જ્યારે ઊંઝાથી દક્ષિણ દિશાએ 20 કિલોમીટર દૂર આવેલ ગોરાજ ગામે મલાઈ માતાના શુકન જોવાય છે. જ્યારે ઊંઝાથી ઉત્તર દિશાએ આવેલ બ્રાહ્મણવાડા ગામે બ્રહ્માણી માતાના શુકન જોવામાં આવે છે. આમ ઊંઝા આસપાસના અનેક ગામોએ પાટીદારો પરંપરાથી ઇન્દ્ર ઉપાસનાના મોટા મહોત્સવો યોજે છે. એમાં કેટલાક ગામોએ તો ઇન્દ્રનું વાહન હાથીઓ કાઢવામાં આવે છે. કેટલાક ગામોએ સાક્ષાત ઇન્દ્રના વેશમાં જ શુકન જોવા જવાય છે. તો કેટલાક ગામોએ પરંપરાગત રીતે હળિયા દ્વારા અને વાદળીઓ દ્વારા એ શુકન જોવાય છે. તો આજે એ પૈકીનો એક નવો મણકો પાલોદર ગામે જોવાતા શુકનનો આપણે ઉમેરી રહ્યા છે. પાલોદર ગામમાં વિક્રમ સંવંત 962માં નિર્માણ પામેલું ભવ્ય લાલ રેતિયા પથ્થરમાંથી બનેલું અને ઊંચા ઓટલા ઉપર પીઠાસીન થયેલ મલાઈ માતાનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિર પુરાતત્વ ખાતાના અંકુશ હેઠળ રહેલું છે. આ મંદિરમાં 2 ટાઈમ આરતી કે સેવા પૂજા થતી નથી, માત્ર દીવાબત્તી કરવામાં આવે છે. પાટીદારો પરંપરાથી આ મલાઈ માતાના શુકન જોતા આવ્યા છે. આ મલાઈ માતાના આવડા મોટા ભવ્ય મંદિરમાં મહિષાસુર મર્દિનીની કેન્દ્રસ્થ પ્રતિમા છે, પણ લોકો તો એને પરંપરાથી મલાઈ માતા તરીકે જ ઓળખે છે. આ જ રીતે અનેક ગામોએ ભવ્ય મહિષાસુર મર્દિનીના મંદિરો આવેલા છે, પણ આપણને આશ્ચર્ય પ્રમાણે એ રીતે એ આસપાસના લોકોએ એમને પોતાના નવા જ નામો આપીને એ માતાને ઓળખે છે. દાખલા તરીકે મણુદ ગામમાં આવેલ ખમલાઈ માતાનું મંદિર, કેન્દ્રસ્થ મૂર્તિ તો મહિષાસુર મર્દિનીની, પણ નામ આપ્યું ખમલાઈ માતા. એ જ રીતે વાલમ ગામે કેન્દ્રસ્થ મૂર્તિ મહિષાસુર મર્દિનીની, પણ નામ આપ્યું એમને સુલેશ્વરી. એ જ રીતે સુણોક ગામમાં ભવ્ય પ્રાચીન મંદિર છે, મૂર્તિ મહિષાસુર મર્દિનીની, પણ એમને નામ આપ્યું સૌલી માતા. એ જ રીતે બ્રાહ્મણવાડામાં પેપળસી માતા, એ જ રીતે કામલી ગામમાં ગલતી માતા. આમ પોતપોતાના પ્રાદેશિક નામો કે પોતાના સ્થાનિક નામોએ આ માતાને લોકો ઓળખતા હોય છે. એટલું જ નહીં, ઊંઝા નગરમાં આવેલ પણ અનેક પ્રાચીન માતૃકા મંદિરોમાં મૂર્તિઓ તો મહિષાસુર મર્દિનીની છે, પણ તેઓ ઓળખે છે પોતાના પ્રાદેશિક નામોથી. માનો કે બાળોજ માતા, નમેણ માતાની મૂર્તિઓ ઊંઝામાં પણ મહિષાસુર મર્દિનીની જ છે. આમ લોકોએ પોતાના પ્રાદેશિક નામોએ આ માતાને ઓળખવાનું શરૂ કર્યું છે. તો પાટીદારો જે મલાઈ માતાના શુકન પાલોદરમાં જુએ છે, એ શુકન જોતી વખતે મૂળ કેન્દ્રસ્થ દેવ એ શુકનના મલાઈ માતા છે, પણ લોકો આજે એને જોગણીઓ માતાના શુકન તરીકે ઓળખતા થઈ ગયા છે. તો પાટીદારો દુર્ગાષ્ટમીએ આ મલાઈ માતાએ યજ્ઞ કરે છે. શરૂઆતમાં જ્યારે મલાઈ માતાના શુકન જોવાની શરૂઆત થાય ત્યારે ઘર દીઠ પાટીદારો મલાઈ માતા એ જઈને શ્રીફળ વધેરે છે. પાટીદારોમાં જે ઘરનો વારો હોય એ ઘેરથી થાળ મલાઈ માતાએ જઈને ધરાવવામાં આવે છે. આ ઉપરાંત પાટીદારો જે શુકન જુએ છે
એ મોટા માડના સુકન કેરેથી હળિયા બનેલા પાટીદારો પોતાની ફાટમાં બાજરી લઈને બલ્લા ઉઠ્યા કરતા ઘણી બાજરી કરતા એ મલાઈ માતાના મંદિરે જાય છે. અને મલાઈ માતાના મંદિરના મંડોવરમાં 5 ગોળ આટા ફરીને પાછા ફરે છે અને પોતાના નિયત માર્ગે એ આવતા હોય છે. ત્યારે રસ્તામાં ઊભેલા અન્ય લોકો ઉપર એ ઘણી બાજરી કરતા બાજરી ઉછાળતા સુકનચારે પરત આવે છે. અને મલાઈ માતાએ તરત જ આ વિધિ સુકનની પૂરી થાય કે તરત નાયકો કાઠીનો વેશ ભજવે છે અને સાંજે ત્યાં પાટીદારો પરંપરાગત પોતાની આગવી શૈલીમાં ભજનો ગાતા હોય છે અને સ્ત્રીઓ ત્યાં રાત્રે ગરબા રમતી હોય છે. ફાગણ વદ 11ના દિવસે પાલોદર ગામની થાંભલી રોપનાર પરિવાર પટેલ મફતલાલ પ્રભુદાસ કે જેઓ દેવુઆ શાખના છે, તેઓ વહેલા પરોઢિયે ગામના ઉત્તર દિશામાં આવેલા કોઈ પણ પાટીદારના વાડામાં ઉગેલ વરખડી ઉપર ચડીને 2 હળનું લાકડું કાપે છે. એમની સાથે સુથાર પણ હોય છે. આ બંને જણા હળનું લાકડું કાપીને બોલ્યા ચાલ્યા વિના, પગે પગરખા પણ પહેર્યા વિના પરત આવીને એમના ઘેર સુથારને બેસાડીને 2 હળ ગળે છે. આ હળ ગળાઈ ગયા પછી બપોરે પાટીદારોના એક ઓળો નામે ઓળખાતા મેલ્લાની અંદર જઈને સણમાંથી રાસ વણે છે. રાસ વણતી વખતે કોઈ પાટીદાર બોલતા નથી. સુનમુન પોતે મલાઈ માતાનું સ્મરણ કરતા હળ માટે જરૂરી એવી રાસ અને સમારિયાનું વણાટ કામ કરતા હોય છે. અને ત્યારબાદ બપોરે જોગણીઓ માતાના મંદિર પાસે આવીને પાટીદારોનું એક મોટું રાવણું બેસે છે. આ રાવણામાં સામે નાયકો મહાભારત અને રામાયણની કથા કહેતા હોય છે. આ સમયે માળીઓ ફૂલોના હાર લઈને આવે છે. હાર બંધ બેઠેલા પાટીદારોના કોઈ પણ એક પાટીદારના ફાળિયા ઉપર કે કોઈ પણ એક પાટીદારની ટોપી ઉપર પહેલો હાર જે માળન ચડાવે એનું મહત્ત્વ આ સુકનમાં વિશેષ હોય છે. આમ તો પછી બધા જ બેઠેલા પાટીદારોની ટોપી ઉપર કે ફાળિયા ઉપર હારને લટકાવવામાં આવે છે, જેને શેર તરીકે લોકો ઓળખતા હોય છે. પહેલી શેર જે પાટીદારના ઉપર નંખાય એના વ્યક્તિત્વ ઉપરથી સુકન જોવાય છે અને ફૂલોની તાજગી ઉપરથી સુકન જોવાય છે. ત્યારબાદ આ વિધિ પૂરી થાય કે તરત જ પાટીદારો સારા સુકન જોઈને કુંભારના ઘેર જાય છે અને 10 માટીના મોટા ગોળા લઈ આવે છે અને એમાંના 5 ગોળા સુરધીબાના ચોતરે મુકાય છે અને 5 ગોળા પાટીદારોના મોટા માઢની અંદર આવેલા સુકન ક્યારે મુકાય છે. આ 5 માટીના ગોળા એટલે જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો મહિનો. આમ ચોમાસાના 4 મહિનાના સ્થાને અહીંયા 5 મહિના ગણવામાં આવે છે. આ મુકાયેલા ગોળા ઉપર 10 પાટીદાર સ્ત્રીઓ કે જે વાદળીઓ બની હોય છે સુરધીબાના ચોતરાની, બીજી 10 વાદળીઓ બની હોય છે જે પાટીદારોના મોટા માઢના સુકન ક્યારાની, એ ગામના મહાદેવવાળા કૂએ જઈને પાણી દોરડાથી સિંચીને એ વાદળીઓ મોટી માટલીઓમાં પાણી ભરીને લાવે છે અને આ ગોળાઓમાં રેડે છે. આ 5 ગોળામાંથી કયો ગોળો સૌથી પહેલાં ભરાય છે એના ઉપરથી પણ પાટીદારો સુકન જોવાય છે. આ ઉપરાંત આ સુકન ક્યારે મોટા માઢમાંથી 2 હળ નીકળે છે. 2 હળ એ નીકળે ત્યારે એના ઉપર વાદળીઓ બનેલી જે પાટીદાર સ્ત્રીઓ છે એ પાણી રેડે છે અને આ હળિયા અહીંથી નીકળી સુકન ક્યારેથી નીકળીને સીધા મલાઈ માતાના મંદિરે જાય છે અને મલાઈ માતાના મંદિરના મંડોવરમાં ગોળ 5 આટા ફરીને પરત આવે છે. એ દરમિયાનમાં સુકન જોવા આવેલા હજારોની સંખ્યામાં લોકો 2 બાજુ ઊભા હોય છે અને આ હળિયા બનેલા પાટીદારો યુવાનો પોતાની ફાંટમાં જે પલાળેલી બાજરી ઘેરથી લઈને આવ્યા છે એ બાજરીને ચારે બાજુ
જે ઊભેલા લોકો તરફ ઉછાળે છે ત્યારે આ લોકો પોતાના ખોળાની અંદર, સ્ત્રીઓ પોતાના ખોળાની અંદર, પુરુષો પોતાના ઘેરથી લાવેલા નાવાના હાથ રૂમાલમાં કે પોતાના ખેસમાં કે નાના હાથ રૂમાલમાં અથવા તો પોતાના પહેરણમાં એ બાજરીને ઝીલી લે છે અને પોતાના ઘેર લઈ જઈને અનાજની કોઠીઓમાં એ બાજરીને નાખે છે. અને ત્યારબાદ આ હળિયા પરત આવ્યા પછી મલાઈ માતાના મંદિરે નાયકો કાઠીનો વેશ ભજવે છે અને ત્યારબાદ રાત્રે ત્યાં ભજન થાય છે અને સ્ત્રીઓ રાત્રે ગરબા રમે છે અને રાત્રે મોડી રાત્રે કુર્દીબાના ચોતરે નાયકો ભવાઈના વેશો માંડે છે, જે વેશ બીજા દિવસે બપોરે 11 વાગ્યા સુધી ચાલતો હોય છે અને એ બીજા દિવસે લગભગ સાંજના સમી સાંજ પહેલાં મા કાળીની સગડીઓ નીકળે છે અને સગડીઓની જ્યોત ઉપરથી પણ સુકન જોવાય છે અને અહીંયા સુકન પૂરા થાય છે. અમે આ પાલોદરના મલાઈ માતાના સુકનની વિડીયો કેસેટ તારીખ 3/4/1997 અને ફાગણ વદ 11ના દિવસે ગુરુવારના દિવસે ઉતારેલી છે અને બીજા દિવસે તારીખ 4/4/1997 ફાગણ વદ 12 અને શુક્રવારના દિવસે આ વિડીયો ફિલ્મો બનાવેલી છે. 27 વર્ષ જૂની આ વિડીયો ફિલ્મો છે. આ વિડીયો ફિલ્મના આધારે સુકન નામનું અમે એક પુસ્તક પણ તૈયાર કર્યું છે. વૈદિક ઇન્દ્ર ઉપાસનાના લોકોત્સવ સુકન નામે એક પુસ્તક પણ તૈયાર કરેલું છે. એ પુસ્તકમાં આ વિશેની ઝીણામાં ઝીણી વિગતો પણ મૂકવામાં આવેલી છે અને આ બંને દિવસે લોકો સેવોના નિવેદ કરે છે અને અણુજો પાડે છે. આ રીતે મલાઈ માતાના સુકન ભવ્યાતિ ભવ્ય રીતે લોકો ઉજવે છે. સેવો વળાય એટલે એક જણ હાથે ચાલે છે અને તે સેવો પછી ખાટલામાં લખી સૂકવવામાં આવે છે અને બીજી બાઈ નીચે સાબડીમાં સેવો ચાલે છે
બીજાને પાછો હારી હો હા ના હવે બીજાને ના આવડતું કહેજો પાછા. હા વળગ્યા બરાબર જીરા હાથે જવા જેવું વેલ તૂટે દે. વેલ આપવાનો હા વેલ ના તૂટી જાય અને ઢીલી પડવા દો. ફાગણ વદ પાંચમના દિવસે માતાજીની આંજી ચડાવવામાં આવે છે. આ માતાજીની આંજી ચડે એ દિવસથી ગામના પાટીદારો અને બીજી અન્ય કોમોમાં ઘઉંની સેવો વણવાની શરૂઆત થઈ જાય છે. અને આ દિવસથી 2-3 દિવસ સુધી ઘઉંની સેવો ગામમાં ઘેર ઘેર વણાતી હોય છે. આ સેવોનો નિવેદ 11 અને 12ના દિવસે 2 દિવસો દરમિયાન કરવામાં આવતા હોય છે. 11ના દિવસે જોગણીયા માતાનું નિવેદ કરવામાં આવે છે, જ્યારે 12ના દિવસે કાળકા માતાનું નિવેદ કરવામાં આવે છે. એક જ મિનિટ બસ હવે કરું લઈ લો પેલા ડૉક્ટર એમ સમય બદલાણો તેમ તેમ હંચા આવ્યા અને હંચાથી સેવો વણાવી શરૂ થઈ રહી છે. અહીં પ્રથમ તો ઘઉંને પલાળી અને પછી ખોણિયામાં સળિયા કરવાની કાર્યવાહી ચાલુ રહી છે. એક બેન સોબેલું લઈ ઘઉંના ખોણિયામાં સળિયા કરી રહ્યા છે. બાજુમાં તાસકમાં સળિયા કરેલા ઘઉં પણ પડ્યા છે અને ખોણિયામાં ઘઉં સડાઈ રહ્યા છે. પછી તેના ઉપરનો ફોતરો દૂર કરવા માટે હુંપડાથી ઝાટકવાની કામગીરી ચાલુ છે. ખોણિયામાં નિવેદ કરવા માટેના ઘઉંના સળિયા કરતા જોવા મળે છે અને ઘઉં પલાળી અને મહિલાઓ ખોણિયામાં હોબેલાથી ઘઉં ખોટતી ઠેર ઠેર મહેલાવાર ઘેર ઘેર. આ મલ્લો પાટીદારનો બરાબર. જોગણીઓ માતાજીના મેળાનું મહત્વનું નિવેદન હોય. ગામમાં ઠેર ઠેર જુદી જુદી જગ્યાએ સેવો વણતા લોકો, મહિલાઓ, તેમના બાળકો કામમાં કાર્યરત ફેરો ત્યાં સેવો વણીને સૂકવી રહ્યા હતા. ઉપરો લાવો. દીકરો ફોટો પડી છે. તૈયાર કરે છે. અહીં આપણે રજપૂતોના મહેલામાં હજુ જોઈ રહ્યા છીએ કે રજપૂત ભાઈઓ સેવો પોતાના ખાટલાઓમાં સૂકી રહી છે. સેવોના ખાટલા અહીં આપણે નજરે પડે છે. ચાલુ રાખો.
તૈયાર રહેવું પડે તો વરસાદે પેલે કર્યું ને Thank you.
त्याला पॉईंट चालू त्याला पॉईंट चालू
આપણે નહીં આવી तो बे अलग कर दे अलग अलग करो एक केरा मणी करो बार ચાલ હળકા દેવો સાઈડમાં બસ तो गમે તે નીચે બેઠા ઠીક રહે ખાસ કરો જુઓ शिवरा के मैं पकड़ा के लोगों ने चलवा बनाता हो ये रीति वाला
અરે 30 રૂપિયામાં આ હીરો હોન્ડાના માલિક